तो स्वागत है गाइस तमारू वीके क्रिएशन एक नेक्स्ट वीडियोनी अंदर। तो हाल गाइस इंस्टाग्राम पर ट्रेंडिंग में टेक्स्ट इफेक्ट वाली जो रील्स चाले छे तेना पर आपणे एक जोरदार विडियो एडिटिंग शीखवाना छे। ए पण तमारो नाम आवे अने विडियो बनी जाए तेवुं बराबर है। तो चैनल पर न होय तो चैनल ने सब्सक्राइब करने पहला बेल नोटिफिकेशन ऑल पर सेट कर दीजिए, कारण के आवा ज विडियोनी नोटिफिकेशन तमने सौथी पहला मळी सके अने तमे नवा नवा ट्रेंडिंग सॉन्ग पर सौथी पहला स्टेटस बनावता शीखी सको। तो गाइस वीडियो ने स्टार्ट करता पहला एक डेमो प्रीव्यू विडियो जोई लीए बराबर है। पछी आपणे जे विडियो छे एने आपणे आगळ स्टार्ट करीए। तो डेमो स्टेटस जोई लीए। लाल गुलाबी पागल करते तुझे मोरनीशी चाल गुलाबी साडी आणि लाली लाल दिसते मी भारी राजा फोटो माझा काढ। तो गाइस यार बस एक ही चीज कहूंगा कि अगर ये वीडियो आपको जरा सी भी अच्छी लगे तो प्लीज यार इस वीडियो को लाइक करना, और जिन लोगों ने पहले से सब्सक्राइब कर रखा है उनको दिल से सलाम, और जिन्होंने सब्सक्राइब नहीं किया है वो प्लीज चैनल को सब्सक्राइब कर। तो चलिए शुरू करते हैं। तो અહીંયાથી ગાઈસ તમારે જે પિક્સેલ લેબ એપ્લિકેશન છે બરાબર છે, જે પ્લે સ્ટોરમાં ફ્રીમાં અવેલેબલ છે, તો તેને તમારે ડાઉનલોડ કરવાની ના હોય તમારી મોબાઈલની એપ્લિકેશનની અંદર તો બરાબર છે। તો તમે જોઈ શકો છો આપણે પિક્સેલ લેબ એપ્લિકેશન છે એને આપણે ઓપન કરી નાખીએ છીએ। ઓપન કર્યા બાદ કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ આવશે। તો તમે જોઈ શકો છો નીચે એ વાળો ટેક્સ્ટવાળો ઓપ્શન છે, તો તેની પર ક્લિક કરશો એટલે બીજા નંબરમાં એડિટવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને જે ટેક્સ્ટ છે એને તમારે અહીંથી હટાવી દેવાનું છે અને તમારું જે પણ તમારે નામ લેવાનું હોય બરાબર છે એનું નામ તમારે લઈ લેવાનું છે બરાબર છે। નામ લીધા બાદ આ નામ છે એને થોડુંક આ રીતે મોટું કરી નાખવાનું છે। મોટું કર્યા બાદ તમારે અહીંથી આગળ તરફ સ્ક્રોલ કરવાનું છે। આગળ તરફ સ્ક્રોલ કરશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ફાઉન્ટવાળો, તો તેની પર તમારે ક્લિક કરીને ગાઈસ આ પ્રકારના આ જે માય ફાઉન્ટ છે ગાઈસ તમે જોઈ શકો છો ઉપર બીજા નંબરનું માય ફાઉન્ટવાળો, તો તે ઓપ્શન પર તમારે આવતું રહેવાનું છે। તમે જે રીતે આવશો ઓપ્શન પર એટલે તમે જોઈ શકો છો ગેટ નાઉ કરીને એક ફાઉન્ટ હશે, એ તમારા મોબાઈલમાં નહીં હોય હું તમને અલગથી એની ફાઉન્ટની લિંક આપી દઈશ બરાબર છે ડિસ્ક્રિપ્શનમાં, તમે ડાઉનલોડ કરીને એને ઇમ્પોર્ટ કરી શકો છો બરાબર છે। તો તમે જોઈ શકો છો જે ફાઉન્ટ લેશો એટલે કે આ પ્રકારનું આપણું ટેક્સ ઇફેક્ટ લાગશે એટલે કે ટેક્સ ફાઉન્ટ લાગશે। હવે તમારે ટેક્સમાં કલર એડ કરવાનો છે, તો તમારે કલરવાળો જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો નીચે એક ઓપ્શન છે જી વાળો ગ્રેડિયન્ટવાળો, તો તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનો કલર બનાવી રહેવાનો રહેશે બરાબર છે, જે આરામથી તમે બનાવી શકો છો બરાબર છે। તમે જોઈ શકો છો કે આ પ્રકારનો કલર બનાવી દેવાનો રહેશે। હવે તમે જોઈ શકો છો કે આ પ્રકારનો આપણો ટેક્સ ઇફેક્ટ લાગી છે બરાબર છે, એટલે કે ટેક્સ લાગશે આપણું। તો હવે તમારે અહીંથી આ જે ટેક્સ છે અને બેકગ્રાઉન્ડ હટાવવાનું રહેશે। તો તમે જોઈ શકો છો આ ચોથા નંબરનો જે ઓપ્શન છે બરાબર છે તેની પર ક્લિક કરશો એટલે બીજા નંબરનું ઓપ્શન આવશે ટ્રાન્સલેટવાળો, તો તેની પર તમે ક્લિક કરશો એટલે જે આપણે પીએનજી છે એ આ રીતે બની તૈયાર થઈ જશે। હવે તમારે ઉપર સેવ વાળો જે ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરીને જે પીએનજી છે એને તમારે સેવ કરી લેવાનું રહેશે કે આ પ્રકાર તમે જોઈ શકો છો। તો આપણે સેવ ટુ ગેલેરી પર ક્લિક કરશું એટલે આપણો જે પીએનજી છે એ ગેલેરીમાં સેવ થઈ જશે। હવે તમે પીએનજીને સેવ કરી લો એટલે તમારેથી બેક આવતું છે। બેક આવ્યા બાદ આપણે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરી લેવાની છે બરાબર છે। તૈયાર જે બીજી પ્રોજેક્ટ છે તમને પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમારે ઇમ્પોર્ટ કરીને રીતે ઓપન કરજો। તમે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો આજે તમને સોંગ મળશે અને 2 લેયર મળશે એમાં વિડીયો છે બરાબર છે। તો હવે તમારે આગળ તરફ બીટમાર્ક આપ્યો છે તે બીટમાર્ક પર આવીને તમારે સિમ્પલ રીતે થોડો જે આઇકન છે તેની પર ક્લિક કરવાનું છે। મીડિયાવાળો જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરીને તમારે આ ટાઈપનું એક ફોટો એટલે કે જે પીએનજી તમે લીધું છે એ પીએનજી તમારે લેવાનું છે બરાબર છે। તો તમે જોઈ શકો છો આપણે નામવાળું પીએનજી લઈ લીધું છે। હવે તમારે મૂવ એન્ડ છોડો જે ઓપ્શન છે નીચે તેની પર ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે નીચે બીજા નંબરનો રોટેટવાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે આ જે પીએનજી છે તમારે 90 - રોટેટ કરી નાખવાનું છે આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ થોડુંક આને નાનું કરી નાખવાનું છે અને કમ્પ્લીટ વચ્ચેની સાઈડમાં રાખવાનું રહેશે, કે વચ્ચેની સાઈડમાં તમારે કમ્પ્લીટ એને એડજસ્ટ કરીને મૂકી દેવાનું રહેશે કે આ પ્રકારે તમે જોઈ શકો છો। હવે આની જે લેન્થ છે એ તમારે મ્યુઝિકને એન્ડમાં કરી નાખવાની છે અને આ જે પીએનજી છે એને તમારે નીચે તરફ ખેંચીને વચ્ચેની સાઈડમાં લાવવાનું રહેશે કે આ પ્રકારે તમે જોઈ શકો છો। ત્યારબાદ ગાઈસ તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે। તો કે તમને વિડીયો ગમ્યો હશે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને, જો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઉપર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે। અને વિડીયોની અંદર કંઈ પણ પ્રોબ્લેમ પડી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અથવા તો મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો। તો અહીંથી કહે છે આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।